નમસ્તે બાળકો, તમારે આજે નવી નવી વાર્તા સાંભળવી છે ને? તો હું જે વાર્તા કહું છું એનું નામ છે રાજા સુપડકનો. એક રાજા હતો. તો રાજા એક દિવસ જંગલમાં શિકાર કરવા માટે ગયો. તો એ તો શિકાર કરતાં કરતાં શિકારની પાછળ પાછળ ગયો, પણ તેને ક્યાંય શિકાર મળ્યો નહીં. તો એમ કરતાં કરતાં આખો દિવસ પસાર થઈ ગયો. રાજા તો સાવ થાકી ગયો અને અંધારું પણ થઈ ગઈ, સાવ સાંજ પડી ગઈ. સાંજ પડી ગઈ એટલે રાજાને તો ક્યાંય શિકાર મળવાનો નહોતો. એટલે એક વડલાનું ઝાડ હતું, એની નીચે રાજા તો આરામ કરવા માટે બેઠો. રાજાને બહુ ભૂખ લાગી હતી. રાજા શું કરે? રાજાએ આમ જોયું તેમ જોયું, પણ તેને ક્યાંય ખાવાનું દેખાણું નહીં. પછી રાજાએ ઝાડ ઉપર જોયું ને તો એક ચકો અને ચકી એના માળામાં શાંતિથી બેઠા હતા. રાજાને થયું, લાવ ને આ ચકા અને ચકીને લઈ ખાઈ જાઓ. તો રાજાએ તો ભાઈ ચકા અને ચકીને પકડ્યા અને શેકીને રાજા તો એને ખાઈ ગયો. આથી તો રાજાને બહુ મોટું પાપ લાગ્યું. ચકાચકીને ખવાય ના ખવાય ને બાળકો? તો ભાઈ રાજા તો ચકાચકીને ખાઈ ગયો એટલે એને શાપ લાગ્યો. અને રાજાના કાન તો આવા સુપડા જેવા, હાથીભાઈને જેવા કાન હોય એવા એને થઈ ગયા. રાજા તો કે હવે મારે શું કરવું? હું તો મોટો રાજા, કોઈ જોશે તો મને બધા ખીજવશે. એટલે તો રાત્રે અંધારામાં રાજા એના મહેલમાં જઈને 7મા માળે જઈને બેસી ગયા. અને સવારે પ્રધાનને બોલાવ્યા અને કીધું કે પ્રધાનજી, મારી વાત આ કોઈને કહેશો નહીં અને કોઈને 7મા માળે આવવા પણ દેશો નહીં. પછી તો રાજા કોઈને મળે નહીં, પ્રધાનજી પણ કોઈને કંઈ કહે નહીં. પછી થોડા દિવસ થયા ભાઈ, એટલે રાજાની તો દાઢી, એના વાળ બધું વધી ગયું. પણ એને તો હજામત કરાવવી પડે ને, એટલે પછી હજામને બોલાવ્યો અને હજામને 7મા માળે મોકલ્યો. એટલે રાજાની જેવી હજામત કરવા જાય છે એટલે હજામ તો એના કાન સુપડા જેવા ભાળી ગયો. પછી રાજાએ કીધું કે ભાળ મારી વાત કોઈને કહીશે તો તું કોઈને મારી વાત કરતો નહીં, નહીંતર હું તને મારી નાખીશ અને તને મોટામાં મોટી સજા કરીશ. પછી હજામ તો કે ના રાજાજી, હું તમારી વાત કોઈને કરીશ નહીં. પછી હજામ તો હજામત કરીને એના ઘરે વયો ગયો. પણ હજામને એના પેટમાં વાત રહેતી નહોતી. એને તો એની વાત ખદબદવા માંડી. મારે કોને કેવી, મને તો પેટમાં મારી વાત રહેતી નહીં. તો આગો જાય પાછો જાય, એને તો પેટમાં વાત રહેતી જ નહોતી. એને તો કોઈકને કેવી પડે એમ જ હતી. પછી એક જંગલમાં ગયો ને તો ત્યાં એણે જોયું કે અહીંયા કોને મારી વાત કરું. પછી ત્યાં એક લાકડું પડ્યું હતું. તો હજામે તો એની વાત લાકડાને કહી દીધી કે રાજા સુપડકનો. એટલે એ લાકડું હતું એ બોલવા લાગ્યું, રાજા સુપડકનો. પછી થોડાક દિવસ થયા ને ભાઈ, એટલે એક સુથાર આવ્યો જંગલમાં. તો ભાઈ એ લાકડામાંથી તો સુથારને થયું, લાવ નવા વાજિંત્રો બનાવું અને રાજાને ભેટ ધરું. એટલે સુથારે એ લાકડામાંથી એક તબલું બનાવ્યું, એક સારંગી બનાવ્યું અને એક ઢોલકું બનાવ્યું અને રાજાજીને ભેટ ધરવા માટે ગયા. જેવા રાજાજીને ભેટ ધરવા ગયા એટલે પ્રધાનજીએ કીધું કે તમે અહીંયા નીચે બેસો, અહીંયા નીચેથી તે રાજાજીને સંભળાવો, એ સાંભળી લેશે. એટલે જેવા એણે વાજિંત્રો ત્રણેય મૂક્યા એટલે તબલું વાગવા લાગ્યું, રાજા સુપડકનો. એટલે સારંગી ધીમે સુરે રણકવા લાગી, તને કોણે કીધું. તો ઢોલકી ઢબઢબ ઢબકવા લાગી, મને ધન્યા હજામે કીધું. એટલે રાજાને તો ખબર પડી ગઈ કે ધન્યા હજામે તે મારી વાત બધે ફેલાવી દીધી છે. એટલે ભાઈ રાજાજીએ તો સુથારને સરસ મજાનું ઇનામ આપી, ઓલા વાજિંત્રો હતા પોતાની પાસે રાખી અને સુથારને ઘરે મોકલી દીધો. પછી પ્રધાનને કીધું કે જાઓ ધન્યા હજામને બોલી આવો જઈને. એટલે પછી ધન્યા હજામને બોલાવવામાં આવ્યો. ધન્યા હજામ આવ્યો એટલે રાજા એને ખીજાણા કે તે મારી વાત કરી દીધી છે ને, હવે હું તને સજા કરીશ. એટલે ધન્યા હજામે કીધું કે ના રાજાજી, મેં તમારી વાત કોઈને નથી કરી, પણ મારા પેટમાં વાત રહેતી નહોતી ને, એટલે મેં જંગલમાં જઈને એક લાકડાને વાત કરી હતી. એટલે પછી રાજાજી સમજી ગયા કે આ જે લાકડું હતું એમાંથી તે વાજિંત્રો બનાવ્યા અને એ વાજિંત્રો અહીંયા સુથાર મને ભેટ ધરવા માટે આવ્યો. પછી ધન્યા હજામને પાછી સૂચના આપી કે હવે તું આ વાત કોઈને કરતો નહીં તો તને હું દંડ ફટકારીશ. પછી ધન્યો હજામ પણ વહી ગયો અને રાજાજીએ કીધું કે જેના પેટમાં કોઈ દિવસ વાત રહે ને એવા માણસને હવે વાત કરવાની નહીં. મજા આવી ને બાળ દોસ્તો? તો આવીને આપણે આગળ નવી વાર્તાઓ સાંભળતા રહેશું.